તૈયાર થઈ જાવ ગરમીઓમાં લૂથી બચવા માટે. આપણે બનાવીશું સુપર નેચરલ ડ્રિંક કોકમનો શરબત. કોકમનો શરબત બનાવવા માટે આપણે સૌથી પહેલા કોકમ લઈશું અને એને પાણીમાં ભીગોવીને આખી રાત ઓવરનાઇટ આપણે પલાળી રાખીશું. અહીં આપણે લગભગ 100 ગ્રામ જેટલા કોકમ લીધા છે. ઓવરનાઇટ પલાળી લીધા બાદ કોકમ કંઈ આવા દેખાશે, એકદમ પોચા થઈ ગયા છે. હવે આપણે એને ક્રશ કરી લઈશું. કોકમને ગ્રાઇન્ડ કરતી વખતે બચેલું પાણી આપણે એમાં નાખી દઈશું, કારણ કે કોકમનો રસ એમાં ભળી ગયેલો હોય છે. આપણા કોકમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણે થોડું એક્સ્ટ્રા પાણી એડ કરીશું એમાં, જેથી કરીને આપણે એનો જ્યુસ નીકાળી શકીએ. દોસ્તો, કોકમ એ એક નેચરલ કુલન્ટ છે જે શરીરને માત્ર બહારથી નહીં પણ અંદરથી પણ ઠંડુ રાખે છે. સ્ટ્રેનર મૂકીને આપણે હવે કોકમના જ્યુસને ગાળી લઈશું. અત્યારે આપણા કોકમનો રસ એકદમ મળી દેખાઈ રહ્યો છે, પણ મસાલા એડ કર્યા બાદ અને ગરમ કર્યા બાદ એનો એકદમ ખીલેલો રંગ આવશે. દોસ્તો, કોકમનો શરબત બનાવીને ઉનાળામાં રોજ પીવો જોઈએ, કેમ કે કોકમ એ હીટ સ્ટ્રોક એટલે કે લૂથી આપણને બચાવે છે. કોકમનો જ્યુસ ગળાઈ ગયો છે, તો હવે આપણે એક પેનમાં એને ગરમ કરવાનો છે. દોસ્તો, કોકમ એ ઇન્ડિયાનું એક ખાસ જૂનું ફ્રૂટ છે. આયુર્વેદમાં પણ એનો ઉલ્લેખ છે અને મહારાષ્ટ્રના કોંકણ રિજનમાં એ જોવા મળે છે. ગુજરાતની વાનગીઓમાં કોકમનો એટલો ઉપયોગ નથી થતો, પણ મહારાષ્ટ્રમાં જે લોકો નોનવેજ ખાય છે, ફિશ કરી ખાય છે, એ લોકો ફિશ કરીમાં કોકમને યુઝ કરતા હોય છે. કોકમમાં ખૂબ માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ જોવા મળે છે, જે તમારા ડાયજેશનને સુધારે છે અને તમારી સ્કિનને સારી કરે છે. હવે આપણે ખાંડ એડ કરી લઈશું. લગભગ 50 ગ્રામ જેટલી આપણે ખાંડ યુઝ કરી છે. તમે તમારા સ્વાદ અનુસાર થોડી એક્સ્ટ્રા કે ઓછી એડ કરી શકો છો. મિત્રો, આ રેસીપી એકદમ સિમ્પલ છે. આપણે કોકમને ગાળીને માત્ર ગરમ કરવાનો છે, એમાં થોડા સ્પાઇસીસ ઉમેરીશું અને આપણો શરબત તૈયાર થઈ જશે. હવે આપણે મસાલા એડ કરી લઈશું. 1 ટીસ્પૂન સિંધવ મીઠું એડ કરીશું. સિંધવ મીઠું નાખતાની સાથે જ આપણા જ્યુસમાં એકદમ સરસ એવો ઉભરો આવી જશે. અહીંયા આપણે બંને પ્રકારના મીઠાનો ઉપયોગ કરવાના છીએ. સિંધવ મીઠું આપણે નાખી ચૂક્યા છીએ. હવે આપણે જે નોર્મલ કિચનમાં યુઝ થાય છે એ સોલ્ટ મીઠું યુઝ કરીશું. 1 ટીસ્પૂન એ સોલ્ટ લીધું છે. સિંધવ મીઠા અને જીરા સાથે આપણો કોકમનો શરબત એકદમ સરસ લાગશે. હવે આપણે એમાં જીરું એડ કરી દઈશું. 1 ટીસ્પૂન આપણે ધાણા જીરું યુઝ કરેલું છે. આપણા કોકમના શરબતને ગરમ થઈને તૈયાર થતાં લગભગ 5 થી 7 જ મિનિટ લાગશે. એમાં આપણે ખાંડ ઓગાળી દીધી છે અને આપણે મસાલા એડ કરી દીધા છે. માત્ર 5 થી 7 મિનિટમાં આપણા કોકમનો જે રસ છે એ ઘટ્ટ થઈ જશે અને એનો શરબત તૈયાર થઈ જશે. હજુ લાસ્ટમાં એક પ્રોસેસ બાકી રહે છે, જે છે લીંબુનો રસ એડ કરવાનો. પણ એ આપણે ગેસ ચાલુ હોય ત્યારે નહીં કરીએ. આપણે કોકમના શરબતને ઉકળવા દઈશું, પછી લાસ્ટમાં ગેસ બંધ કરી દઈશું. એના પછી જ આપણે લીંબુનો રસ એડ કરીશું. કોકમનો શરબત આપણો ઘટ્ટ થઈ ચૂક્યો છે. ચમચીની પાછળની સાઈડે આંગળી ફેરવીને આપણે એની કન્સિસ્ટન્સી ચેક કરી લઈશું. એકદમ સરસ થીક થઈ ગયો છે આપણો જ્યુસ. તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે લગભગ 2 લીંબુનો જ્યુસ કાઢીને આપણા કોકમ શરબતમાં એડ કરી દઈશું. તો આપણો કોકમ શરબત તૈયાર છે. હવે આપણે આનો જ્યુસ પણ બનાવવાના છીએ, એટલે કે શરબત પણ બનાવવાના છીએ, અને સોડા પણ આનો એટલો જ ટેસ્ટી લાગે છે. તો આપણે કોકમ શરબત અને કોકમ સોડા એમ બંને રેસીપી એકસાથે તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લઈશું. ગ્લાસમાં આપણે લગભગ 1 ટેબલ સ્પૂન જેટલો કોકમનો શરબત લઈશું. હવે એક ગ્લાસમાં આપણે ઠંડુ ચિલ્ડ પાણી એડ કરીશું અને બીજામાં સોડા એડ કરીશું. હવે આપણે એડ કરીશું ચિયા સીડ્સ કે સબ્જા સીડ્સ, જેને ગુજરાતીમાં તકમરિયા કહેવાય છે, અને 5 મિનિટ પાણીમાં પલાળીને એડ કરી દઈશું. 2 ટીસ્પૂન જેટલા સોડા અને શરબત બંનેમાં આપણે એડ કર્યા છે. હવે આપણે એડ કરીશું આઈસ ક્યુબ્સ એટલે કે બરફ એડ કરીને આપણે બંનેને સરખી રીતે મિલાવી લઈશું. તો તૈયાર છે આપણો કોકમનો શરબત અને કોકમનો સોડા. આજની રેસીપી કેવી લાગી અમને કોમેન્ટ્સમાં જણાવજો. મળીશું નેક્સ્ટ રેસીપીમાં. બાય.